નમસ્કાર દર્શક મિત્રો, જીએ ન્યૂઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। અંબાજી પોલીસ સ્ટેશન ખાતે 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણી હર્ષભેર કરવામાં આવી। 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે અંબાજી પોલીસ સ્ટેશન દ્વારા જુદી જુદી શાળાઓના વિદ્યાર્થીઓ સાથે તિરંગા યાત્રા સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હોમગાર્ડ પોલીસ સ્ટાફ, અંબાજી ગ્રામ પંચાયત શાળાના વિદ્યાર્થીઓ તથા આદિવાસી આશ્રમ શાળા અંબાજીના 167 વિદ્યાર્થીઓએ હર્ષભેર ભાગ લઈ સફળ રેલી કાઢી હતી। આ તિરંગા રેલી અંબાજી પોલીસ સ્ટેશનથી લઈ 51 શક્તિપીઠ સર્કલ તથા બજારમાં ફરી મા અંબાના દર્શન માટે આ ચાચર ચોકમાં ગયેલ, જ્યાં આદિવાસી આશ્રમ શાળા અંબાજીના વિદ્યાર્થીઓ, હોમગાર્ડ, અંબાજી પોલીસ સ્ટાફ અને સ્ટુડન્ટ પોલીસ કેડેટ દ્વારા મા અંબાના ચાચર ચોકમાં ગરબાની રમઝટ માણી હતી। આ સાથે અંબાજી માના દર્શન કરી સૌ કૃતાર્થ થયા હતા અને ત્યાંથી રેલી બજારમાં ફરતા અંબાજી ગ્રામ પંચાયતમાં થઈ અને ફરી અંબાજી પોલીસ સ્ટેશને આવી સફળ રીતે પૂર્ણ થયેલ હતી। આ કાર્યક્રમનું ખૂબ સુંદર આયોજન અંબાજીના પીઆઈ સાહેબ શ્રી દ્વારા કરવામાં આવ્યું હતું। સંવાદદાતા હેમંત દરજી, જીએ ન્યૂઝ ગુજરાતી, અંબાજી। આપણી આસપાસ બનતા મહત્વના સમાચાર જોવા માટે જીએ ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। આજે 78માં સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી નિમિત્તે અંબાજી પોલીસ સ્ટેશન તરફથી જુદી જુદી શાળાઓને આખા અંબાજીના અંદર મોટી રેલીનું આયોજન કરેલ હતી। તેમાં અમારી શાળાના બાળકોને તથા સ્ટાફ પરિવારને તે રેલીમાં જોડાવાનું આમંત્રણ મળેલ હોવાથી આજરોજ અમે આ પર્વની ઉજવણી પોલીસ ખાતા તરફથી આયોજિત રેલીમાં ભાગ લઈને કરેલી છે। તે સાથે જ લગભગ અમારા 167 બાળકોએ તેમાં ભાગ લીધો છે અને એ સાથે જ આપણા આદિવાસી આશ્રમ શાળા અંબાજીની બાળાઓએ આ ચાચર ચોકના અંદર સાંસ્કૃતિક પ્રોગ્રામની સુંદર મજાની ઉજવણી કરવાનો લાભ અમને આ પોલીસ ખાતા તરફથી મળ્યો છે। તે બદલ તેઓનો ખૂબ ખૂબ આભાર। અને આજે આપણે સૌ સાથે મળીને સ્વાતંત્ર્ય પર્વની ખૂબ સુંદર ઉજવણી કરી રહ્યા છે અને આગળ પણ આવી રીતે કરતા રહીશું તેવી માતાજીને અમારી પ્રાર્થના। જય અંબે, જય હિન્દ।